કેમ છો મિત્રો? મજામાં એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. મેં કીધું હતું ને કે એક કમેન્ટ આવશે તો હું કામ કરીશ. જો મિત્રો આજે હું આનો પ્લાસ્ટર કરાવું છું, બરાબર. ખાલી એક કમેન્ટ આવી હતી ને તો હું જે કીધું એવું કરીશ 100%, બરાબર. આજે એક કમેન્ટ આવી હતી મારા કે ભાઈ આનો પ્લાસ્ટર કરી દો. આ જોડીને હું પ્લાસ્ટર કરવા હું કારીગરો આવે છે, બરાબર. એ પ્લાસ્ટર કરી નાખશે ફર્સ્ટ ક્લાસ. તો તમને બતાવીશ કઈ રીતે પ્લાસ્ટર કરશે એ, બરાબર. ના પણ મિત્રો આ પુણ્યનું કામ છે. આપણે થેલીવાળું બનાવ્યું હતું તો એમાં પાણી બરાબર રહેતું નહીં, બરાબર. પણ હવે વિચાર સામે પ્લાસ્ટર કરાવી દઉં એટલે પાણી તો કમ્પ્લીટ રહેશે, બરાબર. ચલો આગળ કન્ટિન્યુ ચાલુ આપણે પ્લાસ્ટર કરાવીએ છીએ. જો આપણો કારીગર બોલાવી દીધા છે. હવે આપણો કીર્તિભાઈ છે, જીગાભાઈ છે ને રાકેશભાઈ છે, એ પ્લાસ્ટર કરશે આજ. રાકેશભાઈ નહીં, જીગાભાઈ મસ્ત પ્લાસ્ટર કરજો આજ. હા, એક ભાઈની કમેન્ટ આવી હતી આપણા જ્યાં કે ભાઈ આવો પ્લાસ્ટર કરાવી દો, એટલે આજ આવો પ્લાસ્ટર કરાવી દઈએ આપણે, બરાબર. એકદમ પાકા પાયે પ્લાસ્ટર કરવાનું હોય. ત્યાં કટા ખાઈ રહ્યા ના થઈ રહ્યા થઈ રહી છે. તો મામી કે ચા બનાવેલી છે, આવા દો. મેન્યુ કાઢ નાખો આપણે. હા, કાઢ નાખો. જો મિત્રો આપણે દેશી જુગાર કરીને મેન્યુ રાખ્યું હતું, પછી કાઢી નાખીએ છીએ. હવે પાકા પાયે પ્લાસ્ટર કરી દઈએ. જીગાભાઈ આ જાતે બનાવ્યું હતું, મેં છોકરાઓ બધા ભેગા થઈ આ પાણી પરબ. તો અમારું ભૂલ શું, આ જે મેણ્યું હતું ને એ મોટું પડ્યું તો પાણી અંદરથી ચૂવા માંડ્યું. તો દરરોજ ચકલી તો ચાલુ રાખતા હતા, તો એ પક્ષીઓ જાય બહુ બચ્ચાના બપોરે જોયું પાણી, તો બપોરે પાણી હોય જ નહીં, તો ડોલે નાખવું પડે મારા. હે જયરાજ, સાચી વાત ને? પછી જો આમાં જયરાજભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. નહીં શું પ્લાસ્ટર ને હવે આવી ગયા ને પ્લાસ્ટર કરવા ના ગયા એવું? હા, તમે આ પછી બ્લોગ બનાવો ને તો પછી એક નાનકડું પુણ્યનું કામ છે, પુણ્યનું કામ કરી છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, મારું ભણ્યો કે એક સાંભળી લો. શું કહેવાય? સબસ્ક્રાઇબ, લાઈક ને શેર. હા, લાઈક શેર ભૂલતા નહીં. જો મિત્રો હવે ફિનિશિંગ કરે છે, લેવડ કરી નાખે એટલે પછી ફર્સ્ટ ક્લાસ માલ આવવા દેશે. માલ ખપાઈ ગયો છે, જો તમને બતાવું. જો આ માલ ખપાઈ ગયો છે, એ માલ લઈને આમાં નાખશે. એકદમ ફિનિશિંગ અંગાત કરશે કારીગર. બને રહેજો, મજા આવશે જોવાની. બરાબર, કન્ટિન્યુ અંગાત તમને બતાવતો રહીશ. થોડું જ ના હોય ને લો. પાણી ભરતો છે બોટલમાં.
અંદર પાણી ને જ્યાં બે ગ્લાસ ને બોટલ બચે કામ તો બરાબર વાત દે હા તો કામ તો હા ટીમે આપણા ઘરે મૂક્યો તો કામ મૂક્યો चलो मित्रों चाय की है चाय पी लीजिए हमारा साहिल भाई चाय लेने आई है सर लाओ साहिल भाई कब लाया लेवा क्यों ला लाओ आते चाय पी लीजिएगा भाई कदे यदि फिनिशिंग कर दो चाय पी लीजिए बना खबर है नरम बना इतना तरह थोड़ा दिन का हवा दे आखी छतरी सोनी जोड़ी आना ताकि छतरी सोनू आखो मारो फोन ले चलो गाइस वो चावा पी लीजिए बस 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 ले आटलू खाई दे ना उससे ऊपर लगा हो आ जाओ बढ़िया हमारा भाई धार्मिक भाई आई गया से शू धार्मिक भाई जागी गया है जेला हाँ जबरो फोन राखो तू तो मामा नहीं इनो फोन से जेला नो पनी घर पर से करी अरे करता जाओ ना तुम्हारे पास कुछ लाओ रखिए लो मित्रों फाइनली पानी की परब बनी गई है तैयार बराबर जो तमने बताऊँ बनी गई एकदम फर्स्ट क्लास बराबर वहाँ पर हवा पर डूबो चढ़ाई दीशू बराबर जे सीमेंटनो डूबो आओ ने आनी अंदर चारे बाजू नाखी देवानुं मस्त तो डूबो मारी पतरू मार देशे मित्रों फाइनली वो है ना कुंडीनुं काम पतवा आव्युं छे और चारे बाजू माल नाखવાનું चालू થઈ ગયું છે જો બતાવું થઈ ગઈ મસ્ત કુંડી મિત્રો આવું તો વિચાર્યું નહોતું કે આવી કુંડી બનાવશું અમે બરાબર તો કુદરતના હિસાબે આવી કુંડી બની ગઈ જે થતું હશે સારું થતું હશે રાગે રાગે જે
પહેલાં ભલે સાદી કુંડી ભરાય, સાદી કુંડી છે હવે પ્લાસ્ટર કર્યું છે. પ્લાસ્ટર કર્યા પછી મસ્ત બની ગઈ એકદમ કુંડી. તો બતાવું એકદમ ફર્સ્ટ ક્લાસ હો જીગાભાઈ, મસ્ત બની હો કુંડી. કેવી કુંડી બની કમેન્ટમાં કહેજો. મસ્ત બની છે કુંડી. બરાબર, એક અમારા કારીગર માટે લાઈક કરજો. એકદમ દિલથી બનાવી અમારા જીગાભાઈએ કુંડી મસ્ત. કુંડી બનાવજો. દયા રમવા બોલાવે મમ્મા. થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. સરસ 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 ને. હા કીર્તિભાઈ પટેલ આવ્યા ને, તો જો અમારા કીર્તિભાઈ પટેલ આવ્યા છે. પ્લાસ્ટર કર્યું બધું બરાબરનું કમ્પ્લીટ. એમાં કહેવું પડે ને એક શબ્દ, એ પક્ષીને મળવું જોઈએ પાણી. કીર્તિભાઈ શું કહેવું? પક્ષીને પાણી મળવું જોઈએ. પક્ષીઓ વગર ના ચાલે. ના ચાલે, ના ચાલે. આ પક્ષીઓ માટે તો આપણે કર્યું છે. કોને કીધી? સેવા પરમો ધર્મ કહેવાય. શું વાત સેવા છે. એટલે પરમો ધર્મ. વાહ ભાઈ વાહ. બરાબર, એટલે આપણે સેવા કરવી જોઈએ. આપણે હિન્દુ ધર્મમાં છીએ એટલે સેવા કરવી જોઈએ. જોઈએ એના માટે આપણે પાણી પર બનાવી છે. પાણી પર નહીં, બધું બનાવવું જોઈએ આપણે. રાગે રાગે બધું બનાવશું. સપોર્ટ જીમ મળશે ને, મળશે સપોર્ટ પૂરેપૂરો મળશે. આપણે બધું બનાવશું. હા હવે બોલે એટલે બધું મળશે. હજુ મારા તો વિચાર છે ચબૂતરો બનાવવાનો. પણ ચબૂતો બનાવતો કિશન એવું કર્યું આપણે. એટલે કીર્તિભાઈ બચારા કીધું તું ચબૂતરો બનાવવાનું. પછી ભાઈએ કેવો બનાવ્યો ખબર છે? ના નકરો બનાવ્યો તો પણ વિચાર છે મોટો બનાવશું આપણે. જાઓ જાઓ મેચ રમી લો, પહેલા મેચ રમી લો. ચલો ચાલો. જો મસ્ત મિત્રો પાણીની કુંડી થઈ ગઈ છે. બરાબર, આપણે પક્ષીઓ માટે, જનાવર માટે. જો તમને બતાવું, એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ. બરાબર, એકદમ ડુગા ફિનિશિંગ સાથે. મિત્રો આપણે પાણી બરફ તો બનાવી દીધી છે, પણ અત્યારે પક્ષીઓ પાણી પીવા માટે જોશે ને, એટલે વિચાર છે આ તગારું ભરી મૂકી દઉં અહીંયા. બરાબર, એટલે પાણી પીધા રાખશે. બરાબર, ચાલો પાણી ભરતો ફટાફટ. એટલે શું તગારામાં છે તો પાણી પીએ કર. આજના તો આપણે પાણી ભરી શકવાના નહીં, કાલ આપણે પાણી ભરશું. બરાબર, ચલો પાણી મૂકી દઈએ. આપણા તગારું ભરાઈ જાય. બરાબર,
એટલે સીધું આ તગારું આપણે ક્યાં મૂકી દઈશું એટલે પક્ષીઓને આ પાણી પીવું હોય ને પીએ કે બરાબર. અત્યારે જ્યાંથી સુકાઈને ક્યાંથી આપણે પાણી અત્યારે ભરવાનું નહીં, કાલ સવારનું આપણે પાણી ભરશું બરાબર. અત્યારે આ પાણી ભરાઈ ગયું છે બરાબર. હું પહેલાં ક્યાં મૂકી દઉં હો મિત્રો. પાણીનું તગારું અહીં ભરી મૂકી દીધું છે બરાબર. આજનો દિવસ તો આની અંદર ભરાશે નહીં પાણી, એટલે પાણી અહીં મૂક્યું છે એટલે પક્ષીઓને અહીં પાણી પીવું હોય પીએ છે બરાબર. ને વધતા હવે જનાવર છે કૂતરાને એવું ખોતરી ના નાખે પ્લાસ્ટર એટલે આપણે જા તૂટી ગયેલું છે એ મૂકી દઈએ સાઈડમાં બરાબર. સાઈડમાં ચિંતા નહીં, આખું ઝાડ મૂકી દઈશું એટલે કૂતરાને ઠંડક લાગે ને તો ખોતરી નાખશે. જો આ બધા ખાડા રહે ને કૂતરાઓ કરેલા છે સાઈડમાં બરાબર. પછી આ આખું આ ઝાડ રહ્યું ને તૂટેલું અહીંયા ગોઠવી દઉં એટલે સેફટી થઈ જશે બરાબર. તોડશે ને ધાર બાર કશું તોડી શકશે નહીં બરાબર. ને આપણો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો મિત્રો. ચલો જય માતાજી.